એટલે કીધું છે કે પેટ વચાડે ગુંગળું અને ઓહડ એનું અન્ન, જો મળી જાય અન્ન તો પછી મોજું મારે મન. રાજા ભગતે કીધું છે કે જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો. ભોજલ ભગતે એના શિષ્ય જલારામને એટલું જ કીધું કે તારે ભગવાનને ગોતવા નથી જવાનો, ઠાકર તારી પાસે આવશે, તું ખાલી ટુકડો ચાલુ કર. અનાજનો ટુકડો ચાલુ કર્યો દેવાનો. એક પરમ પિતા પરમાત્મા, જેને તમે શંખ ચક્ર ગદા પદ્મધારી કહો છો, સ્વયં વિષ્ણુ કહો છો, એ સ્વયં ત્યાં આવી અને ઉભા રહ્યા અને એટલું કીધું કે જલારામ, તું દાનમાં શું આપીશ? અને આ તો જલિયાણ જોગી ઘડીકમાં વાતાવરણને ઓળખી ગયો. કોઈ વાડી આપે, કોઈ ગામ ગરાસ આપે, કોઈ જરજવેરાત આપી દે, કોઈ માલ મેલાતું આપી દે, પણ કોઈ ઘરની સ્ત્રીને દાનમાં નથી આપતી. પણ જલારામે તરત જ વીરબાઈને કીધું, વીરબાઈ, આજ કસોટી કરવા મારો નાથ આવ્યો છે, તમે જરીક આ મોતીડું પરોવી લેજો. વીરબાઈએ મોતીડું પરોવી લીધું. બીજી કે જબુ કે મોતી પરોવી લે તો પરોવી લે. અને મોતીડું પરોવાઈ ગયું અને નગારા વાગ્યા હતા ધારની જગ્યામાં. માણસો ધોળ્યા, આપા દીગા હુતેલા ખાટલે, કે નથી સંધ્યા ટાણું, કે નથી ઝાલર ટાણું, નથી મંગળા આરતીનો સમય. હે ભગવાન, આ ક્યાંથી આરતી થાય છે? આ નગારા એની મેળે કેમ ભાગવા માંડ્યા? રામ બાપુ ઘડીક દોડીને આવ્યા, ઘડીક વાલબાઈમાં દોડીને આવ્યા, આપા ગીગા પાસે આવી કે આ શું થયું? આ કઈ અમને સમજાતું નથી. આપા ગીગા એટલું જ બોલ્યા, થયું કાંઈ નથી. વીરપુરમાં જલારામે મોતીડું પરોવી લીધું. મોતીડું પરોવી લઈએ એની મજા. એવા કોઈ દિવ્ય પુરુષ, એવો કોઈ ચેતન પુરુષ, એવો કોઈ જ્ઞાની પુરુષ, એવો ભૌમિયો, એવો અલખનો આરાધ જો તમારું બાવડું ઝાલી લે તો ભવ પાર ઉતરી જવાય. સવો ભગત કહે છે, પહોંચા દે ભવ દરિયા કે તીર, મિલે કોઈ એસો સંત ફકીર તો હમે પહોંચા દે ભવ દરિયા કે તીર. કરણી કિનારા કોઈ તો બતાવે ને લક્ષ્ય બતાવે લગીર, કાળ કર્મથી તરત છોડાવે વહી હમારો પીર. જે અમને આ કાળ કર્મથી છોડાવે, એક ક્ષણ માટે પણ આ જીવાત્મા કર્મ કર્યા વગર રહી શકતો નથી. એક શ્વાસ લઈ છી તો હજારો કીટકો મરી જતા હોય છે. હે પરમાત્મા, આવા પાપના બંધનમાંથી અમે ક્યારે મુક્ત થઈશું? પહોંચા દે ભવ દરિયા કે તીર. અને એવો ભવ દરિયાની તીર પહોંચાડવા વાળા જોગી, એવા સંતો, એવા જ્ઞાની પુરુષો, એવા તત્વ પુરુષો આપણી સૌરાષ્ટ્રની દેહાણી પરંપરામાં થઈ ગયા છે. એનો ઉજળો ઇતિહાસ આજે પણ આપણી સૌરાષ્ટ્રની પરંપરામાં એના નામની ધોળી ધજાયું ફરકે છે. એમાંનો એક અલગારી પુરુષ એટલે નાથ સંપ્રદાયનો સાધુ ગેબીનાથ. ગેબીનાથ એને જે નાથ સંપ્રદાયના પોતાના શિષ્યો સ્થાપ્યા, પણ બધાય સંસારી. મેપા ભગત, આપા રતા, આપા જાદરા, આ કોઈએ ભગવો પહેર્યો નથી. ખાલી એનો ઉપદેશ માયના છે. એનો ઉપદેશ એટલો જ છે કે સતને માર્ગે હાલવું, દિન દુખિયાની સેવા કરવી અને આપણાથી બને એટલું દાન પુણ્ય કરવું. આ સિવાય કોઈ બીજ મંત્ર એને કોઈને આપ્યો નથી. એવા પરમાત્મા, પરમ કૃપાળુ ગેબીનાથ ભગવાન, એનો એવો એક શિષ્ય એટલે આપા દાના, દાન બાપુ ચલાળા વાળા. દાન બાપુ ચલાળા વાળાની પ્રસિદ્ધિની શું વાત કરું? પોતાની માથે જાદરા ભગતનો થાપો છે. જાદરા ભગત એને કીધું તું કે ચલાળામાં જા, ગાયોની સેવા કરજે, દિન દુખિયાની સેવા કરજે, ભૂખાને રોટલો દેજે અને તું રહીજે. ઈ દાન ભગત આપા દાના ચલાળાની જગ્યામાં ઝાલર ટાણે રોજ બેહે. અને આજની તારીખે 1080 મણકાની માળા, દાન બાપુની માળાના દર્શન તમારે કરવા હોય તો ચલાળાની જગ્યામાં પડી છે. 1000 જેને આપા દાના ફેરવતા, ચરખો ફેરવતા રહીએ, ફેરવતા રહીએ, ફેરવતા રહીએ. અને એ દાન ભગત આપા દાના, એ પરંપરા. પડખે ખાઠીનું ઘર, એક દીકરો
રોજ ઘોડી રમાડે, દાન બાપુ પાસે આવે, જગ્યામાં થોડી ઘણી વાતો કરે, સેવા કરે, દાન બાપુનું ટાપુ ટોયું કરે, વળી પાછો વ્યા જાય, પણ ઘોડી રમાડે. એમાં એ દીકરો એક દી ઘોડી રમાડતા દાન બાપુની આવ્યો, ઘોડી બાર બાંધી, કુદરતને કરવું ઘોડી છૂટી ગઈ. છૂટેલી ઘોડી સામે વાણિયાનું મકાન હતું, એમાં વંડી માથે ગોળ ફૂકવેલો. ઘોડીએ લબરક દેની ગોળ ચાટવા માટે બે પગ ઊંચા કરીને ગોળ ચાટે. વાણિયો અંદરથી જોઈ ગયો કે હા ઘોડી ગોળ ચાટે. અડકે પડકે કાંઈ મળ્યું નહીં એટલે દાંતેડું પડ્યું તો દાંતેડું લઈને ઘોડીની માથે ઘા કરવા ગયો. એમાં ઘોડીની જીભ બહાર હતી. ઘોડીની જીભ કપાઈ ગઈ. ઘોડી મંડી તરફડિયા નાખવા. માણા દોડ્યા, દોડો. વાણિયાએ જીભ કાપી નાખી. દોડો. વાણિયો મંડ્યો ધ્રુજવા, કાઠીની ઘોડી, મારાથી જીભ કપાઈ ગઈ. આ બાજુથી માણસો દોડ્યા, ઘોડું તરફડિયા નાખે. ઓલો છોકરો ઘોડીને બધ ભરી ગયો, કારણ કે ઘોડી એનો પ્રાણ હતો ને ઘોડીનું દુઃખ દાન બાપુથી જોવાનું. માણા મીંડા વાણિયાને જેમ આવે એમ કે પણ બાપુ એટલું જ બોલ્યા, ભાઈ વાણિયાને કાંઈ કહેશો નહીં, એને જે કર્યું ઈ, પણ હવે ઘોડીને બચાવવાનો પેલા પ્રયત્ન કરી. એટલે માણાને કીધું ઓલા છોકરાને, જા સામે ઓલો લોટનો ડબરો પડ્યો છે ને, તો કે હા થોડોક લોટ લઈ આવ. લોટ લઈ આવ્યા, વાટકામાં લોટ લઈ આવ્યા. દાન બાપુએ ગંગાજળ પડખે પડ્યું હતું એ લઈને લોટમાં ભેળવું.